બનીની સુંદરતા શું છે તમને અહીંયા જોવા મળે. એની સિંગ ક્વોલિટી, એનું મોઢું અને એનું સ્ટ્રક્ચર સુપર. આ કયા વેતરમાં છે સાહેબ? પહેલા વેતરમાં છે જમજમ. આ તાણેતરના મેળામાં ગઈ હતી. 51,000 રૂપિયા ઇનામે મળ્યો છે ખેડેલી. મારા કને પુરસ્કાર પડ્યો છે ભેંસનો. જો એનો બાવલો જોઈ લો, એકદમ પરફેક્ટ. કેટલું દૂધ આપે છે? 20 લીટર. 20 લીટર 20 લીટર પ્લસ. ત્રીજો વિયામે છે. બીજામાં 19 પહોંચી. અને વાસણભાઈ જ્યારે આપણા ગુજરાતના મંત્રી હતા, વાસણભાઈ આહિર, ત્યારે આને હોડકાના મેળામાં એની માને નંબર આપ્યો. અત્યારે હાલમાં મને કોઈ આ પાડીના 2 લાખ રૂપિયા આપે તો હું ના આપું. હસીનાની પાડીએ કોને 2 લાખ આપે તો ના આપું, ના આપું. મિત્રો નમસ્કાર. મિત્રો આપણે સવારમાં જે ભેંસોનો વિડીયો કવર કરવા માટે આવ્યો. અત્યારમાં વાગ્યા છે 7. સરાડા ગામની બહુ ફેમસ ભેંસો છે. આ તમે બાજુમાં જોઈ શકો છો, રામતુલાભાઈ. બહુ મોટું નામ છે બનીમાં. અને એમની પાસે જે ભેંસો છે તમને જોવાની બહુ મજા આવશે. ખૂબ સારી એવી ભેંસો છે. અને એમના જે કેરેક્ટર છે, ભેંસોના જે ફિઝિકલ કેરેક્ટર છે, ભેંસોના જે દૂધ છે, અને જે નાના બચ્ચા પણ છે, કોઈ અમુક જે પાડા છે, તમે જોઈને ખુશ થઈ જશો. વિડીયામાં તમે અંત સુધી બન્યા રહો. વિડીયાને લાઈક કરજો ને વિડીયાને શેર કરજો. વિડીયો તમને આ વિડીયો જોવાની બહુ મજા આવશે, તો વિડીયામાં તમે અંત સુધી બન્યા રહેજો. સાહેબ, મારો નામ છે જત રહેમતુલ્લા હાજી સાહેબના. મારો ગામ છે મોટા સરાડા. અમે અત્યારે અમારા ગામમાં વરસાદ પડ્યો છે. દર વર્ષે આ થલાવાણમાં આવીએ છીએ. અચ્છા. વડીલોથી જી 1000 વર્ષોથી અમારો આ પદર છે, આ થલાવાંડ. ઓકે. એટલે તમારું સમજી લો કે ત્યાં આગળ પાણી ભરાય એટલે તમારું આ સ્થાનીય લોકેશન આવ્યું. આ અમારું લોકેશન. આ વરસાદ પડે દર વર્ષે એટલે 4 મહિના અમારે અહીંયા રહેવું પડે થલાવાંડમાં. ઓકે. ત્યાં અમારે બહુ તકલીફ થાય છે સરાડામાં. હાજી. જયારે પાણી ભરાઈ જાય ત્યારે અમે બહાર નીકળી આવીએ. આજે અમારો બધો રેયાંક છે લોકોનો. અહીંયા અમે લાઇટ નહીં, અમારે અહીંયા પાણી નહીં, પણ અમારે અહીંયા વ્યવસ્થા એટલી છે કે ત્યાં અમારા ગામમાં પાણી ભરાઈ જાય, અહીંયા પાણી નથી ભરાતું. એટલે દર વર્ષે વરસાદ થાય, વરસાદની સિઝનમાં અહીંયા બહાર નીકળીએ. એ લોકો થોડો નીચો છે. હા, એ નીચાણવાળો ભાગ છે. અત્યારે પાણી ત્યાં આગળ ભરેલું હશે. અત્યારે વરસાદ થોડોક ઓછો છે એટલે વરસાદની સિઝન છે એટલે કલેક્ટર સાહેબે, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી એ અમારા ગામથી બહાર એમને કાઢે કે તમે બહાર જતા રહો ઊંચાણવાળા ભાગે. જે આ મોસ્ટ ઓફ જે બધા ઘર દેખાય તમારા બધા સરાડા? બધા સરાડા પંચાયત. આ જગ્યા ઉપર કેટલા ઘર છે? આ જગ્યા પર થલાવાંડમાં 400 થી 450 કુટુંબ છે બધા તમારા. હા, અમારા બધા લોકો. મિત્રો એમની પાસે જે ભેંસો છે ને, આપણે બીજું કાંઈ ફોકસ કરવા નથી, કારણ કે જે ભેંસો છે ને, ભેંસોના જે ફિઝિકલ જે કેરેક્ટર છે, બહુ મજા આવે. બસ સમજી લો કે હવે તમે આપણે બનીમાં આવે એટલે મોસ્ટ ઓફ જે ભેંસોના જે લોહી હોય ને, કેમ કે ભેંસો બધી ડૂબળી હોય, પણ એમની જે સેવા છે ને, ભેંસોના જે કેરેક્ટર છે, બધી રીતે એમ ખુશ થઈ જાય. કારણ કે આવી ભેંસોના વિડીયો કવર કરવા માટે આપણે ઘણું બધું ફરવું પડતું હોય છે. કેટલા છે આપણા પાસે પશુ ટોટલ નાના મોટા થઈને? અત્યારે સાહેબ મારે હાલે પાંકડા જે ઢોરો છે એ બધા સીમાડામાં છે. અમારા સરાડાની જે સીમાડો છે ને ત્યાં છે. અહીંયા બધા દૂધણા છે. આ બધા દૂધણા? આ બધા દૂધણા છે. એમાં નાના મોટા થઈને અત્યારે હાલમાં 70 થી 80 છે. આ 70 થી 80? 80. ત્યાં આગળ કેટલા છે? ત્યાં આગળ 50 જેવા છે. ત્યાં આગળ કોઈ માણસ કરો ભેગો? ના, કોઈ નહીં. કોઈ નથી? કોઈ નહીં. આપોઆપ બધું ચરશે? એ પોતપોતાની રીતે ચરે ને પોતપોતાની રીતે પાણી પીએ ને પોતપોતાની રીતે આવે ને જાય. કેટલી ભેંસો દૂધ ઉપર છે હાલમાં મારા કને અત્યારે હાલમાં દૂધમાં તાજી વિયાલી 15 થી 16 છે. 15 થી 16? બધી તાજી વિયાલી? બધી તાજી. બાખડ કેટલી છે? હે, બાખડ 20 થી 25 છે. 20 થી 25 જેવી બાખડ છે. હવે જો મિત્રો આ રહી છે જમજમ. હા, એની સુંદરતા જોઈ લો તમે. બનીની સુંદરતા શું છે તમને અહીંયા જોવા મળે. એની સિંગ ક્વોલિટી, એનું મોઢું અને એનું સ્ટ્રક્ચર સુપર. આ કયા વેતરમાં છે સાહેબ? પહેલા વેતરમાં છે જમજમ. આ તાણેતરના મેળામાં ગઈ હતી. 51,000 રૂપિયા ઇનામે મળ્યો છે ખેડેલીને. મારા કને પુરસ્કાર પડ્યો છે ભેંસનો. કયો નંબર લીધો હતો? પહેલો નંબર. ખેડેલીમાં પહેલો નંબર. એમ? હા, પહેલો નંબર આવી. પહેલો વેતર વિયાણી છે? પહેલો વેતર હમણાં વિયાણી છે. સામે જ બચ્ચો છે એનો. પહેલો ભાઈ. જો મિત્રો પહેલો વેતર વિયાણી છે. હવે સમજી લો કે પશુના અમુક જે શરીર હોય ને એના હિસાબે તમને એવું લાગતું છે કે બીજું વેતર છે, બાકી વાસ્તવમાં પહેલો નંબર છે. પહેલા વેતર વિયાણી છે. થોડુંક એનો જે વિયાણનો જે ગાળો છે ને, થોડીક લેટ વિયાણી હોય એટલે તમને એવું લાગે, બાકી સાહેબ પહેલો વેતર. કેટલા દૂધ આપ્યું અત્યારે? હાલે 13 લીટર પર પહોંચી છે. 13 લીટર એટલે ટાઈમનું 6.5 લીટર. હા, જો મિત્રો 13 લીટર. અને એમાં પણ પ્લસ શું છે કે હવે જંગલમાં આખો દિવસ ભરાય છે, પાણીની તકલીફ હોય. પાણીની તકલીફ પ્લસ એટલો બધો સંતુલિત આહાર જે દાણો કહો ને એટલો બધો તમારી કેર હોતી નથી. નહીં. તમારા પાસે જે 13 લીટર કાઢે છે એ અમારા
અમારા ઇલાકામાં કેટલું આપણે 16 લીટર 16 લીટર ગેરંટીથી કહું. તમે અડર જોઈ લ્યો, હમણાં તો દવાઈ થઈ ગઈ છે ભેંસની કડેલી. અડર જોઈ લ્યો, અડર પણ બહુ સારું છે. જોઈ લો મિત્રો, એનું અડરનો જે સ્પેસ છે એ પણ બહુ સારું છે. એની સુંદરતા પણ બહુ સારી એવી છે. અને બાવલું એકદમ ચોખ્ખું સમજી લો. અત્યારમાં આપણે 7 વાગે થોડા લેટ પડ્યા, દવાઈ થઈ કારણ ગઈ કે છે. દુવાઈ થઈ ગઈ છે. બચ્ચું એનું આવ્યું છે. હા, એ બચ્ચું છે. એનો બાપ આપણે ભૂરો છે. હા, એ ભૂરો. જોઈ લો, આ એનું બચ્ચું છે અને બાપ એનો ભૂરો છે. બચ્ચા પણ બહુ સારા એવા કેરેક્ટર વાળા, રૂપાળા અને વજન વાળા. કેટલો ટાઈમ થી વિયાણ્યો ને? આજે 9 દાડા થયા. 9 દાડાનું બચ્ચું તમે જોઈ લો. તમે જોઈ લો, પાડાની હાઈટ ના પ્રમાણે જો તમારા બચ્ચાના હાઈટ એટલી બની છે. સુપર હાઈટ સારી છે. આ ભેંસનું બચ્ચો જે છે એ ઉછેરવા માટે મારા કને 15 માણસો અત્યારે હાલમાં પહોંચી આવ્યા છે. 15 માણસો અમને કહી ગયા છે. અમારો સરપંચ છે, એક ગરડાના છે ને એક હોડકાના હાજી કાકા, હાજી મીર મહમદ નામ છે. એ માણસો ભેગા આવ્યા હતા. એ પાડો કે અમને આપો ઉછેરવા માટે. કયો આરી? હા, એ નાનું બચ્ચો. એટલે બધા ને મેં કીધું કે ભેંસ લઈ ગઈ, નહીં વેચાઈ તો બચ્ચો આપીશ, વેચાઈ ગઈ તો બચ્ચાની પૂછા નહીં કરતા. એટલે ભેંસ તમારી વેચાય તો બચ્ચો જ ભેગો જ હશે ને? ભેગો જ હશે. શું કિંમત કરવાની ભેંસની? 10 લાખ રૂપિયા. જો મિત્રો 10 લાખ રૂપિયા કિંમત કરે છે. અને રામતુલા ભાઈ છે, સમજી લો કે તમને આવો શોખ હોય સારી એવી ભેંસ લેવાનો, એમને કિંમત એમને કીધી છે, પણ હવે થોડુંક આગળ પાછળ થઈ જાય. તાણેતરના મેળામાં એ નંબર આવેલો છે, મારા કારણે પુરસ્કાર પડેલો છે ભેંસનો. હું પાડો છું મિશ્રી જો બની જાય પશુનો કોઈ જોનો યાર. તમે આનું કયું વેતર છે બાજુ ઊભી? એ બીજું. એ કેટલું દૂધ આપે છે? દૂધ એને 3 આચર છે. અંતર એક ગયો છે. એક ગયો છે. હા. 3 આચરમાં કેટલું દૂધ છે? 9 લીટર. 3 આચરમાં 9 લીટર. હા, 2 ટકનો 9 લીટર છે. સુપર. એટલે એક આચર તો બચ્ચાને મૂકે પાડી છે નીચે. તમારો આચળ જતા રહેશે અમુક ભેંસોનું એના કારણે કાંટાનું કારણ, જે બનીમાં ગાંડો બાવર છે ને એના જ કારણે એ વધારે નુકસાન કે ભેંસનું આડર મોટું હોય કે અંતર થોડુંક લાંબુ હોય એટલે કાંટો લાગે, ઝેરી વસ્તુ છે. પછી એમાંથી ખેપરો કરે, એટલે ખેપરામાંથી પછી અંતર નુકસાન કરે. અંતર એટલે સૌથી વધારે તો નુકસાન એ જ કરે છે. એમને મેન જે કાંટા છે ને હડકાયા બાવળ, બહુ નુકસાન કરે. જોઈ લો, બંને બહુ સારી છે. અને જે આ જે જોટી છે એ તો આખી એક નંબર સારી ભેંસો બતાવો. ચલો, આ છે હસીના. એનું નામ હસીના. કેટલા આચળ થયા ને? આને સાહેબ એ અત્યારે જ અંતર ભેંસનું ગયો 5 લાખ હિસાબે. 5 લાખ રૂપિયાની માંગણી હતી, હું ન આપી. ગ્રાહકના નંબરે મારા સામે જ છે, પણ ગ્રાહકે અત્યારે આવ્યો હંચર ભેંસનું ગયો તો કે મને આપી દો, હું લઈ જાઉં. 4 લાખ રૂપિયા આપીને મેં ના પાડી દીધી. અત્યારે પાડી છે નીચે, એટલે આપણે અંચર ગયો તો કોઈ વાંધો નહીં, પણ ના નીચે પાછી પાડી છે, આપણે ઉછેર કરી લેશું. પાડી છે પ્લસ શું કે એના સંવર્ધન માટે, બચ્ચા માટે પણ, બચ્ચા માટે પાડો આવે તોય કે લાખોનું, પાડી આવે તોય લાખો પણ લાખો. રાઈટ વાત છે. તો મિત્રો આ તમે જુઓ, આ ભૂરા કલરની બનીની જોડી છે. કયું વેતર છે આનું? આ પહેલો વેતર છે. પહેલો વેતર વિયાણે? પહેલો વેતર વિયા મેં છે, હજી વાર છે, 1.5 મહિનો કાઢી જશે. એટલે પહેલો વેતર વિયા ગયા, હવે બીજું વેતર વિયા? ના, પહેલો વેતર વિયા મેં છે, હવે વિયા છે. હા. એના તમે કેરેક્ટર જોઈ લો, બહુ રૂપાળી છે. અને એનું સ્ટ્રક્ચર, એની સિંગ ક્વોલિટી બધી રીતે બહુ પરફેક્ટ છે. સુંદરતા સમજી લો કે બંને ભેંસ ચરતી હોય અથવા ચાલતી હોય એ ટાઈમે એની જે સુંદરતા છે વાસ્તવમાં દેખાય. અને આ એમનું એક બીજ છે, જે પાડો આપણે કહીએ. એ પાડો સમજી લો કે ભેંસોના સંવર્ધન માટે પાડો લાવેલો. પાડો ક્યાંથી લાવેલો? આપણો ઘરનો છે? મારો ઘરનો પાડો છે. ઘરનો જ છે? હા, મારો જ છે. મારા કને જે પેલા ભૂરો પાડો હતો એ પાડાનો આ પાડો છે. કેટલી ઉંમર થઈ છે પાડાની? પાડો બીજો વાળો ચાલુ થાય છે સાહેબ. પેલો વાળો વિયાણો? પેલો વિયાણો. આજના બચ્ચા જે નાના છે ને, તમે હમણાં જોવો છો, હા જોઈ લે, એના જ છે પેલા વાળાના. બચ્ચા તો બહુ સારા એવા છે. અને પાડો પણ તમે જોઈ લો મિત્રો, હજી નાનો છે, બચ્ચું છે, એને હજી સિંગ વળવાનું બાકી છે હજી. અને એનું કેરેક્ટર જોઈ લો તમે, એનો જે માથાનો ભાગ છે, એની સુંદરતા છે, સુપર. અને પાડાની હાઈટ પણ જોઈ લો. કેટલી ઉંમર થઈ ગઈ તમે એની? ઉંમર તો ઉંમર કેટલી છે પાડી? 3 વર્ષ થયા. 3 વર્ષ ચાલુ છે. 3, 3.5, 4 વર્ષ. 4 વર્ષ થયા. 4 વર્ષ. એક વાળો વી ગયો. બીજો વાળો હમણાં ચાલુ થાય. એટલે 4 વર્ષનો કહેવાય. પણ બહુ ભલો પાડો છે. જોઈ લો તમે એનું સ્ટ્રક્ચર ને એની મોસ્ટ ઓફ એની હાઈટ જોઈ લો. એટલે આ ટાઈમને તમે પાડાનો ઉપયોગ કરો ને તો હા
સરસ. આ જે ક્વોલિટી છે ને તમે ક્યાં નહીં મળે જોવામાં. એ ઓછી જોવા મળે. રાઈટ વાત છે. જોઈ લ્યો. એની જે આપણે કોકરેજ ગાયમાં જે ગુરડી કરે ને ગણગંભળ, અને આ જે છે એ પણ તમને નહીં મળવા જોવા મળે. ઓછું જોવા મળે. હા, ઓછું. રાઈટ. એટલે મોઢો લાંબો હોય કોઈકનું, અને ક્વોલિટી બધી રીતે સારી. બહુ. એનું સ્ટ્રક્ચર પણ બહુ સારું છે, હાઈટ પણ બહુ સારી એવી છે, એના કેરેક્ટર પણ બહુ સારા હજી તો એવા છે. બચ્ચો છે, હજી બચ્ચો ગણાય. હા, બચ્ચો ગણાય. ત્રીજા ચોથા વાળામાં જયારે આવે ને ત્યારે એની હાઈટ જોવી પડે. હાઈટ પણ સારી થાય છે, સિંગ પણ એનું વળશે એકદમ ઊંડી, એકદમ ઊંડી થઈ જાય. આંગળી નહીં જાય. આંગળી પણ નહીં જાય. રાઈટ વાત. અત્યારે 2 આંગળી જાય છે, જોઈ લે. કેટલું એની માને કેટલું દૂધ હતું? આની મામાં 19 થી 18 લીટર જેવું દૂધ હતું. 18 થી 19. એટલે દૂધ તો જંગલનું જ છે ને? જંગલનું. સરસ, અદ્ભુત. મિત્રો આપણે સમજી લો કે બનાસકાંઠામાં આપણે ઘણી બધી ભેંસો એવા લાઈવ કરતા હોય છે. અને મારા કાને ફોટો છે એની માનું. અને વાસણભાઈ જ્યારે આપણા ગુજરાતના મંત્રી હતા, વાસણભાઈ આહિર, ત્યારે આને હોડકાના મેળામાં એની માને નંબર આપ્યો હતો. આની માને. હા. એ ભેંસ અત્યારે હાલમાં મરી ગઈ છે. આની માં. એવું? હા. ક્યાં આપી તમે? અમે આપી, મરી ગઈ. અમારે ભેંસ વેચી જ નહીં. વેચી નથી એમ? ના, ઘરે રાખી હતી. ઘરે રાખી. સરસ. જો મિત્રો એની સુંદરતા પણ બહુ સારી એવી છે. હવે પાછળ જે ભેંસ છે ને બહુ ભલી છે, એની કેરેક્ટર પણ બહુ સારા એવા છે. હમણાં વ્યાયેલી છે. કેટલું દૂધ આપે છે એ? પહેલા વેતરમાં 11 થી 12 લીટર હતી, અને આ ત્રીજો વિયાણી છે, અને બીજામાં 15 પહોંચી. અત્યારે હાલમાં આ ભેંસનું 18 થી 19 લીટરનું ગેરંટી આપે છે. સુપર. જોઈ લો. 18 થી 19 લીટર હાજર છે દૂધ? હા, હાજર. અત્યારે? હા, હાજર. વિયાણી સમય કેટલો થયો? સમય રાતે જ વિયાણી છે. અત્યારે હાલે દૂધ જો અમે દોવાઈ ચાલુ છે ભેંસની. અત્યારે દૂધ રાતે વિયાણી છે ભેંસ, પણ હાલે દૂધ આ ભેંસનું અત્યારે હું તમારા સામે જ ડેરીમાં ભરાવું એમ. હા, એટલે અત્યારે આજે વિયાણી છે. હાજે વિયાણી છે. કેટલું દૂધ આપે? અત્યારે હાલમાં 18 લીટર 19 લીટર દૂધ છે. આ ભેંસ તમે મૂકતા જ નથી. એવું? હા, નહીં મૂકતા. ભેંસ તમે મૂકી ને આંચર ખરાબ થઈ જાય, વરાક ખરાબ થઈ જાય, એટલે દૂધ એ ચાલુ જ છે ભેંસનું. જો મિત્રો હજી મેલી પણ પડી નથી. 12 મહિનાથી 12 મહિના તો મૂકતા પણ નથી? ના, એક જ દાડો નહીં. એટલે નથી મૂકતા એનું કારણ રીઝન? એટલે ભેંસનું વરાક ખરાબ થઈ જાય. ભેંસનું વરાક મોટો થાય છે એનું, પછી ભેંસને મૂકે ને એટલે વરાક બહાર નીકળી જાય. બાવલ વધી ગયા અને કાંટાના કારણે એની ભેંસની દવાઈ ચાલુ જ પડી હોય. ઓકે. એટલે લાઈવ અત્યારે ચાલુ જ છે? ચાલુ. તમારા સામે ચા કાઢીને તમને પીરાવ. આ ભેંસની દોષ છે અત્યારે વિયાણી રાતે જ તમારા સામે જ. સરસ. જો મિત્રો હાલો બીજી જોઈ લે. ચાલો. આ તૈયાર છે. આ વિયામાં તૈયાર છે હમણાં હાલે. સરસ. સુપર ભેંસ જોઈ લો. એના કેરેક્ટર, એની સિંગ ક્વોલિટી એકદમ સિંધણ સુપર. એનું બાવલું પણ જોઈ લો થોડુંક. ચલો. હા, જો એનું બાવલું જોઈ લો એકદમ પરફેક્ટ. કેટલું દૂધ આપે સાહેબ? 20 લીટર. 20 લીટર પ્લસ. ત્રીજો વિયામે છે. બીજામાં 19 પહોંચી. તમારી ચાકરી સારી છે. ભેંસો પર જે ખૂન છે ને સાહેબ, ચાકરી તો હવે જે લોકો સમજે. અમારી ખેતીવાડી ઈ જ છે. ખેતીવાડી ઈ છે ભાઈ. બીજું તમારો કોઈ ધંધો જ નહીં. ભેંસો સિવાય કોઈ ધંધો નહીં. નાના છોકરા છે એ પણ ભેંસોમાં, અમે પણ જે ભેંસોમાં, અમારી જે લેડીઝ લોકો છે એ બધી ભેંસોમાં. બીજી કોઈ ખેતી જ વાળી નહીં. અહીંયા તમે આ કેમેરો ફેરાવો, લાઈટ પાણીની કોઈ વ્યવસ્થા તમે ક્યાં લખાય છે? નથી. 5 મહિના 6 મહિના આ ભેંસો હારું જ અમે આ જંગલમાં પડ્યા હોય. રાઈટ. મિત્રો તકલીફ એટલી છે કે નથી અહીંયા લાઈટ, નહીં પાણી, નથી પાણી. હવે ભેંસોને જે પાણી પાવામાં આવે છે એ પણ વેચાતું લાવીએ. એટલે જે સાચા જે માલધારી છે ને તે બનીને બચાવવા વાળા, બનીને આગળ લઈ જવા વાળા આરે જ માલધારી છે. આમણે જ માલધારી કહેવાય. અને આમના દ્વારા જ આ બની ભેંસો બચી છે. એટલે સરકારને થોડુંક વિનંતી છે કે જે આવા જે માલધારી છે ને, જે બની વિસ્તારમાં જે જંગલમાં જે જીવે છે ને આ ટાઈપનું, એમને થોડીક સગવડ કરી આપો, પાણીની વ્યવસ્થા કરી આપો, થોડીક લાઇટની વ્યવસ્થા કરી આપો, તો એમનું પણ જીવન થોડુંક સુલભ બને. કારણ કે સમજી લો કે એમના ઘર જે છે તે વાસ્તવમાં નીચાણવાળી જમીન છે. ત્યાં આગળ પાણી એટલા ભરાય છે કે ત્યાં હવે છોકરાઓ જે ભણતા છોકરા છે એ અહીંયા લઈને આવે છે. સાહેબ, એમાં બીજી વાત છે, અમારા ગામથી પાણી જયારે ભરાય 2016 2012 માં જયારે ઉનાળત થઈ હતી, પાણી બહુ અમારા રોડે તૂટી ગયા હતા. અત્યારે તેજથી જ અમારા તો હજારો વર્ષોથી આવે છે, પણ અહીંયા સાહેબ અત્યારે શું અમારી હાલત પરિસ્થિતિ છે? એક તો પાણી ની, બીજું લાઇટ નહીં. હવે તો સીમાડો પૂરો થઈ ગયો છે. રાઈટ. ફોરેસ્ટ ખાતા વાળાએ સીમાડો બધું અમારો પૂરો કરી નાખ્યો છે. હવે અમારે માલ ને સીમાડો કઈ રહ્યો જ નહીં, બાકી નહીં રહ્યો. અમારા ગામોમાં પાણી ભરાઈ જાય છે. સરાડા, શેરવા, બગાડિયા, સસલા. હવે જે જગ્યા બારે અમે ઊંચાણ વાળે ભાગે આવીએ, કલેક્ટર સાહેબ અમને પોતે જ કાઢે છે. મામલતદાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી અમને બારે કાઢે. તે લોકો ફોરેસ્ટ ખાતા વાળે જમીન જે ઊંચાણ વાળી છે બધી કવરેજ કરી નાખી છે. તમારે અત્યારે કેમેરો લઈને હાલો તો મારા ભેગા હાલો,
હજારો એકડોમાં વાડી નાખી છે, હજારો એકડો. સાચી વાત. એટલે જે સમજી લો માલધારી છે, જે પશુઓને ચરાવવા માટેની જે સીમાડો છે બધું પૂરું કરી નાખે. બનીની જે સુંદરતા હતી ને બનીની બધી ફોરેસ્ટ ખાતે પૂરી કરી નાખી છે. કોનો કરી નાખે? બોર્ડર કરી નાખે. અત્યારે હાલમાં સસલામાં એક વાડો બનેલો છે દંડમાં, તેમાં ચેતા આવે છે 10 તારીખના. હવે ચેતા જે આવે છે એમાં માલધારીનો શું હાલ બનશે? રાઈટ વાત છે. જો મિત્રો બધી સારી એવી ભેંસો છે. આ બગર બગર કાળી જોઈ લો. બગરની પણ સુંદરતા બહુ સારી એવી છે. એની સિંગ, એનું મોઢું. આપણે વધુમાં વધુ આપણે ભેંસોમાં કેટલા દૂધ છે? વધુમાં વધુ અત્યારે મેં ભેંસ એક આપી છે, આપણા બેણપના લઈ ગયા છે. 19 લીટર અહીંયાથી માપીને લઈ ગયા છે. એમ? હા, બેણપ ગામના હતા. કોને આપી હતી? વિષ્ણુભાઈ. કેટલામાં આપી 1 લાખ ના, વિષ્ણુભાઈ 1,90,000 ની. 1,90,000. ત્રીજો વેતર ખડેલી હતી. સરસ સરસ. જે આ બધા જે રિઝલ્ટ છે એ કોના છે? એ આગલા પાડાના છે. આગલા પાડાના. બીજો પાડો માં મારા કને કાળો હતો, એના રિઝલ્ટ છે. લાલ એ તો બતાવી ને આપણે. એને બતાવીને મેં દૂધ મેં અત્યારે દૂધે ચાલુ છે ભેંસનું. એ તો બતાવી. આ તમે સાહેબ તમારા સામે જ છે. હાઈટ જોઈ લો પહેલી જ ખડેલી ની. હજી વાર છે. પહેલી જ ખડેલી છે. જોઈ લો તમે મિત્રો એની હાઈટ, એની સિંગ ક્વોલિટી સુપર. જયારે પરિપક્વ થશે ને ત્યારે બહુ એની સુંદરતા રહેશે. ખડો હોય મારે મિત્રો એમણે જે ભૂરો પાડો છે ને એનું રિઝલ્ટ જોઈ લો તમે. બહુ મસ્ત અને વજન વાળું છે. સમજી લો કે આ પાડી છે, પણ મુખ્ય કોઈ બી પશુનું જે દૂધ દેવાની જે ક્ષમતા છે ને એ એના પેટ ઉપર નિર્ભર કરે છે. એનું પેટ કેટલું મજબૂત છે. અને 14 દાડાની પાડી છે. 14 દાડા. 14 દિવસ. ખાલી 14 દિવસની પાડી છે. હવે આવી પાડી સમજી લો લેવી હોય તો માલધારી કોઈ આપે નહીં, આપે તો પછી કિંમત ઓછી લે ને. શું કેવું અંદાજી શું કિંમત કહેવાય? ડબલ કિંમત થઈ જાય. અમારી ભેંસ ની જયારે પાડી આવે ને એ પાડીને કિંમતે ભેંસ ઉપર ડબલ કિંમત ચડી જાય. 1.5 લાખ ની ભેંસ આપણે ગણીએ, હાલે ભેંસ રૂપારી ન હોય, સામાન્ય હોય ભેંસ, એટલે એની પાડી સારા પાડે ની પાડી આવે. આ સામે જ ઉભી છે અને આમાં ઉભી છે, એની માં છે. બરાબર, પણ સારી છે. હા બરાબર. આ પાડી છે એની. હવે એ ભેંસ ની ડબલ કિંમત થઈ ગઈ. રાઈટ વાત છે. પાડાના કારણે, પાડીને રૂપે કારણે. મિત્રો માલધારી સમજી લો કે ભેંસો વેચતા હોય ને, ધારો કે 3 લાખ ની ભેંસ વેચી, એમાં એ 3 લાખ ની ભેંસ વેચે ને તો પછી એવો એ બોલી કરે કે ભાઈ પાડી તમે અમને પાછી આપજો, તમને ₹1,00,000 પાછા આપી દે. કારણ કે પાડીઓની એવી કિંમત હોય. જોઈ લો એની સુંદરતા, જોઈ લો તમે. એકદમ રૂપાળી, સુપર. વજરે ચાલી તો તોરી મીઠી ખાઈ ની. સુપર સુપર સુપર, અદ્ભુત. મિત્રો 14મું વેતર. 15માં અત્યારે ગાબ કરી ગઈ ભૂરામાં. અચ્છા, પણ 14 વ્યામી ગઈ છે. જો મિત્ર 14 વેતર તો વીઆઈ ગઈ છે. 15મું વેતર સમજી લો કે આ ભૂરાથી ગાભણ હતી, આ ભૂરા પાડાથી, પણ અત્યારે હવે થોડી રિપીટ થઈ ગઈ છે. પગ આના છે ને પગ. હા, પગમાં થોડીક તકલીફ થઈ ગઈ છે. પગમાં થોડીક તકલીફ થઈ ગયેલી છે. બાકી સમજી લો કે આવી હાઈટ વાળી, આવા બોડી સ્ટ્રક્ચર વાળી બંનેની ભેંસો ખૂબ ઓછી જોવા મળે. અને વાસ્તવમાં જે આવી ભેંસો હોય ને એ જ સારા એવા રૂપાળા પાડીઓને પાડા આપે. તમે પશુની જે હાઈટ જોઈ લો, પશુનું મોઢું જોઈ લો, એકદમ જૂની નસલ કહેવાય. એનું ગરદન, એની પગની ચોડાઈ જોઈ લો, મજબૂતાઈ જોઈ લો, એનું આખું સ્ટ્રક્ચર લઈ લો. આમાં થોડીક હવે ઘંટી થઈ ગઈ છે, કારણ કે બંને વિસ્તાર એવો છે કે ત્યાં આગળ 365 દિવસે જંગલમાં ફરે. એટલે એની ઉંમર થોડીક એમ કે થકાણ થઈ જાય, થાકી જાય મોણ. સમજી લો કેટલું કિલોમીટર ફરતી છે રોજ આપણી ભેંસો બધી? 12 કિલોમીટર. 12 કિલોમીટર આવવાના જવાના 12 કિલોમીટર. એટલે થોડીક એમ કે સમજી લો કે બનાસકાંઠામાં આની આ ભેંસ 20-22 વેતર વી જાય. કારણ કે ત્યાં એક જગ્યા ઉપર એક જગ્યા બાંધેલી હોય ને, પંખા ચાલુ હોય ને, પાણી ચાલુ હોય, 24 કલાક નવરાતા હોય, ધોરાતા હોય. એટલે અમારી બનીની ભેંસ ને પાણી ક્યારે મળે કે ન મળે? ઉનાળાના 4 મહિના તો અમારી ભેંસ ને પાણી જ નથી મળતું. રાઈટ. અમે ઘરે હોય ને તોય પાણીની તકલીફ હોય. મેન પીવા માટે પાણી, મેન ખોરાક પાણીની છે. પાણી વરસાદમાં તકલીફ છે અને ઉનાળામાં અમને તકલીફ છે. ઉનાળામાં ઘરે બેસીએ સરાડામાં તો ત્યાં પાણી લેનમાં નહીં આવતું, અને વરસાદના અમે બહાર નીકળીએ તો પાણી નહીં. તો વરસાદનું પાણી અહીંયા ટીકે કિલો 10 દાડાથી 12 દાડા પછી પૂરો થઈ જાય. પછી અહીંયા અમારું ગામ અહીંયાથી 7 થી 8 કિલોમીટર થાય. એટલે પાણીની પછી તકલીફ થાય. 8 જવાના 8 આવવાના, એટલે 16 કિલોમીટર આવવાના જવાના થાય. એટલે એમાં તો ભેંસનું પછી રૂપે ઘટે. પ્લસ થાકી જાય. દૂધમાં અને બાવડામાં બધામાં ફરક પડે છે. એનર્જી પણ ઘટી જાય. એલર્જી ઘટી જાય. જો આ પણ બહુ મસ્ત ખરીલી છે. આ પાડીઓ છે નાની નાની પાડીઓ પણ બહુ સારી એવી છે. તમે આ પણ જોઈ લો.
પાડીના કેરેક્ટર જોઈ લો તમે. આ પાડી મોટી થઈને એની સુંદરતા કેવી રહેશે તમે કોમેન્ટમાં જણાવો. એની સિંગ ક્વોલિટી, આ પેલી જ ખડેલી સાહેબ, ઓલી જાય એની લંબાઈ. એ હજી ગાભ નહીં કર્યો. કાપડ નથી થઈ હજી? ના, હજી નહીં થઈ. તમે હાઈટ જોઈ લો, વજન જો. સુપર સુપર. એમનું બ્રીડિંગ બધી રીતે સારું છે. સુપર. અમુક શું હવે આ ફેશન હા જો સાહેબ, આપણા ભૂરિયા પાડવા માટે, ગાભ કરવા માટે ક્યાંથી લોકો લઈ આવે છે ભેંસો. એવો એમ કે ફેમસ છે એમ? હા. આ ક્યાંથી આવે રે? એ આવે છે 2 કિલોમીટર થી આવે છે. આનું ગામ છે ઉજરિયાવાંઢ. અજરિયાવાંઢ નું છે. અચ્છા, જોઈ લો. એમની ભેંસોને ગાભણ કરવા માટે પણ અલગથી હા સ્પેશિયલ આ પાડા માટે લઈ જાવ. એટલો પાડો વખણાય છે. અને પાડાને તમે હાઈટ પણ જોઈ લો, એના કેરેક્ટર પણ જોઈ લો, અને તમને જે રિઝલ્ટ બતાવી એમનો પેલો વાળો વિયણ હતો એટલે એનું રૂપ પણ જોઈ લો. સુપર. હવે બીજી પણ તમે ભેંસ જોઈ લો મિત્રો, બહુ ભલી છે. આ કયું વેતર છે? આ ત્રીજું વેતર. ત્રીજું. સમજી લો કે વાસ્તવમાં આ ત્રીજું વેતર છે, પણ બીજું વેતર કે ને તો પણ તમે માની લો, કારણ કે એને અમુક ઉંમર દેખાતી નથી. જે વાસ્તવિક છે એટલું જ કહે છે, કારણ કે આ કોઈ એક એજ્યુકેશન માટે વિડીયો છે. કેટલું દૂધ આપેલું આને વધુમાં વધુ? 14 લીટર. બીજામાં 14. બીજામાં વધશે. ત્રીજામાં વધશે. ત્રીજું વેતર વીણે કે હવે હવે વિયામ છે, ગાભણ છે. હાલે ગાભણ છે. સરસ જી. સુપર. અને ભેંસો બધી સારી છે, બધી રૂપાળી છે. આ બંને ક્ષેત્ર છે મિત્રો, સમજી લો કે અહીંયા કોઈ વધારે ફેસિલિટી આપવામાં આવતી નથી. તમે આ કેટલા ઇલાકામાં છે આવ્યું, કેટલા કિલોમીટરમાં છે આવ્યું બંને ઇલાકો? બંને તો હજારો એકડમાં સાહેબ છે. હજારો એકડમાં પડ્યું છે મિત્રો. બસ બાવળિયા છે, બીજું કાંઈ નથી. અને ત્યાં આગળ આ ભેંસો ફ્રી ગ્રેઝિંગ કરે છે આખો દિવસ. હવે પૂરી થઈ ગઈ છે. હજારો એકડોમાંથી હવે તો કાપાઈ ગયું, કાંઈ નહીં રહ્યો. કેટલો કપાણી છે? ઘણો 900 જેવું કાપાઈ ગયું. એવું? બસ હવે કોઈ લાંબો નથી? ના, હવે લાંબો રહ્યો જ નહીં, લાંબો રહેશે જ નહીં. એવું? પૂરું થઈ ગયું. લાંબા વાળું હવે ગારો પૂરું થઈ ગયું. હવે અમારે માલ કાઢવાનું ટાઈમ આવી ગયો છે. ફોરેસ્ટ ખાતા એવું અમારો હાલ કરી નાખ્યો છે. રાઈટ વાત છે. માલ રાખવાનું છે અમારે. બનીને મોદી સાહેબે કીધું હતું 13 કિલોમીટર બનીની ભેંસ ને આવવાનું જવાનું મોદી સાહેબ ના સંબંધો છે. પણ અત્યારે 2 કિલોમીટર 2.5 કિલોમીટર જેવી જમીન ક્યાં રહી નહીં. રાઈટ વાત છે. હવે જઈએ તો સિટી માંથી જેવી રીતે ભેંસો નીકળે ને એવા ફોરેસ્ટ ખાતાના વાડા બનેલા છે, એમાંથી ભેંસો નીકળે. સાચી વાત. અને જમીન કઈ રહેલી છે ફોરેસ્ટ ખાતાએ મૂકી છે, જ્યાં પાણી ભરાય ઢીલો થાય, ઓરિજિનલ જ્યાં ઘાસ થાય છે એ ફોરેસ્ટ ખાતાએ બધું વાળી લીધું છે. એ બધું વાળી લીધું, બધું પૂરું કરી નાખ્યું. વાળવાનું કારણ શું? ત્યાં જમીન એમ જ પડી છે, અમારા ખાતામાં, ફોરેસ્ટ ખાતામાં છે. અમે જે હજારો વર્ષોથી બેઠા છીએ, અમારો કઈ હક નહીં, ફોરેસ્ટ ખાતા વાળાનો હક છે. સાચી વાત. આવું કરવું ન જોઈએ સાહેબ. ન કરવું જોઈએ તો અમે શું કરી શકીએ? સરકાર તો અમારું કઈ રાખતા નહીં. કારણ કે એમનો જન્મ પણ અહીંયા છે, એમની આખી પેઢીઓ આ જંગલમાં ખપી ગઈ, હજારો પેઢીઓ, હજારો. સરકાર અમારા કને અત્યારે મિસિતે સામે વાવડિયા બતાવે છે ને, તે અમારો ઓટલો બનેલો છે. અહીંયા કને અમારા જે હજારો વર્ષોના જે નિશાનો છે એ મસ્જિદ કને રાખ. આ છે મોર. ગાભણ છે અત્યારે હાલમાં. ગાભણ છે, ચોથો વેતર છે. સારી છે ભેંસ, હાઈટમાં સારી છે. આ જે સિંગ જે છે ને એ મોર ટાઈપ ઈ કહેવાય. અમે જે મોર બોલીએ ને એનો સિંગના કારણે જ બોલીએ મોર. હા, સામે જે સિંગ લઈ આવે ભેંસ એ મોર કહેવાય. આ ભેંસ ક્યારે દૂધમાં નો ઘટે, એનું રૂપમાં નો ઘટે, કાંઈ વસ્તુમાં. આ ભેંસ ને 15, 16 થી 17, 18 જેવા વેતર વ્યાઈ જાય તો ભેંસ નું ઈ જ રૂપ રહેશે ને ઈ જ હાઈટ રહેશે. એટલે આ સિંધર ટાઈમ નો આગલા ભાગમાં તોણે શિંગડા, એને તમે મોર કહો? મોર કહીએ. એટલે આપણે 15 વેતર વાળી તમને ભેંસ બતાવી કાઢી, એના સિંગે એવા છે, એના પણ એવા મોર ટાઈપ ના. આ કેટલું દૂધ આપે છે? એ દૂધ 16-17 લીટર ઉપર હતી ત્રીજામાં. હા, ત્રીજામાં. ચોથું વિયા છે? હા, ચોથું વિયા. ગાભણ છે? ગાભણ. કેટલા મહિના ગાભણ છે? લગભગ 8 મહિના 9 મહિનાનું થઈ ગયું છે. 8મો મહિનો કે 9મો મહિનો ચાલુ છે એ ભેંસને. આવી જશે. અમારા કારણે ટાઈમ ન લખેલો હોય, ભેંસ ટાઈમ ના હોય. રાઈટ વાત છે. કારણ કે સીમાડામાં ફરતી હોય, સીમાડામાં પાડા ભેગા હોય એટલે ગાભ કરી જાય. એટલે ભેંસ જયારે વરાક ઉપર આવે ત્યારે ખબર પડે આપણે અંદાજે કે આટલા મહિનાની ગાભણ છે. આ તો આપણે જોઈ લીધી ને? હા, એ જોઈ લીધી. જો એક આ પણ છે. આ વાસ્તવમાં બધું સાચું હોનું છે મિત્રો. આવી ભેંસું મોંઘી પણ હોય છે. આમાં કેટલું દૂધ છે? આમાં 15. ઓછળ બધા ચાલુ છે? બધા ચાલુ છે. ગાભણ છે અત્યારે? અત્યારે ગાભણ છે હાલમાં. અત્યારે ગાભણ છે. આપણે ટોટલ પશુ કેટલા બધા થઈને? 150. ત્યાં આગળ ફરે બધા 150.
ટોટલ 150. 150 મારા ઘરે. હવે આપણે આ ભૂરાનું રિઝલ્ટ છે. હા રિઝલ્ટ છે ભૂરાનું, તમારા સામે જ છે. જો જે ભૂરો છે ને એનું રિઝલ્ટ છે, જોઈ લો તમે. સુપર. આસીનાની પાડી માં હલકી હોય તો પણ આપી દે. આપી દે, તમારા સામે જ રિઝલ્ટ છે. આ આસીનાની પાડી છે, જે અંતર ગયો ને મેં તમને કીધું. હાજી. અત્યારે હાલમાં મને કોઈ આ પાડી ના 2 લાખ રૂપિયા આપે તો હું ના આપું. આસીનાની પાડી છે. કોને 2 લાખ આપે તો ના આપું સાહેબ. અચર ખાલી નું ગયો તમારા સામે મેં બતાવ્યું હતું. તો ગ્રાહક આયા મને કે 4 લાખ રૂપિયા આપી દે. મેં કીધું નહીં આપવાની. મને કુદરતે એનું બદલો આપી દીધો અંચરનું, હસીનાનું. આ પાડી આવી થોડીક, આ પાડી દુબળી પડી ગઈ એટલે છેરે છે, એટલે એના કારણે એટલે દૂધ થોડું ઓછું. આ કેમ આ કર્યું છે બધું? એ શોખ વાસ્તે. આ લડ કરાયા છે. હા મહેંદી લગાડી છે છોકરા. વાલી છે એટલે. હા વાલી છે એટલે આને લગાડી, ઓલીને લગાડી. સરસ જી. રોલો એમ તો ભાઈ જી. વિડીયો બહુ લોબો બની ગયો છે. વિડીયોનો અહીંયા સંવાદ કરીએ. ધન્યવાદ. નમસ્કાર. નમસ્કાર.